તો મારા કલે જાઓ, જો આ વખતે પોલીસ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછેલો, જો અહીં લખ્યું છે એની આવક બી ના 60% છે અને બી ની આવક સી ના 80% છે, તો સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી છે? તો મારા કલે જાઓ, આમાં પ્રશ્ન એકદમ ધ્યાનથી આપણે વાંચવાનો અને સમજવાની જરૂર છે, કેમ કે આ પ્રશ્નને આપણે ધ્યાનથી વાંચીએ અને સમજી જઈએ ને તો આપણે ફટાફટ જવાબ લાવી દઈએ. જો હું કઈ રીતે જવાબ લાવ્યો તો અહીંયા લખ્યું છે બી ની આવક સી ના 80% છે, તો સી ની આવક જો 100% હોય તો બી ની આવક 80% હોય. હવે આગળનું વાંચો, તો એની આવક બી ના 60%, તો જો બી ની 80% આવક હતી તો એના 60% કેટલા થાય? જો 10% બરાબર 8 હોય તો 8 છંગ 48, એટલે એની આવક કેટલી? 48%. કોના બરાબરીમાં? સી ની બરાબરીમાં. સી ની જે ટકાવારી છે એની બરાબરીમાં એની આવક કેટલી થાય? 48%. અહીં ઓપ્શનમાં બી જવાબ છે જો 48. એટલે આ રીતે જવાબ મારા કરી જાઓ, કેમ કે જો આ પ્રશ્નને આપણે સમજી ગયા ને એકવાર તો પછી તમારો જવાબ ગમે તેમ કરીને આવી જ જાય. કેમ કે મારા કલે જો આપણે પ્રશ્નને સરખી રીતે ના સમજે તો આપણે જવાબ લાવવા બહુ મુશ્કેલ પડે, અને આનો જવાબ રીતથી કરવા છે ને તો મારા કલે જાઓ ટાઈમ બહુ બગડે. અને તમને ખબર જ હશે કે એક્ઝામમાં ટાઈમની વેલ્યુ કેટલી હોય છે, અને આ વખતે પોલીસ એક્ઝામમાં તો ભલાને ખબર પડી ગયા હશે કે ટાઈમની વેલ્યુ શું હતી, કેમ કે ટાઈમ બહુ જ ગણિતમાં બધાને ખૂટ્યો છે. અને આ રીતે હું આ પ્રશ્નનો જવાબ લાવ્યો હતો. અને મારે કેવું કે ગણિતમાં થોડું સારું છે, અને કેવું કે ગણિતમાં મને થોડું સારું આવડે છે, એના લીધે હું પાર્ટ એ માં પાસ થઈ ગયો છું, પરંતુ મારો દિવસ પાર્ટ બી માં ફેલ થયો છું. બોલો શું કરવાનું હવે? કિસ્મતમાં કાગડા હોય તો શું કરવાનું? મારા કલી જાઓ હજી